નમસ્તે, કેમ છો? મજામાં? હું છું સીમા અને કિચકુકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું સેવ કટકા. તમે આને સેવ કટકા પણ કહી શકો છો, તમે આને બ્રેડ કટકા પણ કહી શકો છો. હા, આ સ્ટ્રીટ ફૂડ છે. આ એકદમ બનાવવું ઇઝી છે. જો તમારી પાસે ઘરે ઇન્ગ્રેડિયન્ટ પડ્યા હોય તો આ તમે ફક્ત 2 મિનિટમાં બનાવી શકો છો. આ ખાવું ખૂબ જ ટેસ્ટી લાગે છે. આમાં આમલી અને લસણની ચટણી હોય છે, તો ખાટો મીઠો તીખો એવો ટેસ્ટ આવે છે અને સાથે બનાવવું એકદમ ઇઝી છે. તમે ફક્ત 2 મિનિટમાં બનાવી શકો છો. વસ્તુ ઘરે પડી હોય તો ઘરમાં જ્યારે પણ પાઉં એક્સ્ટ્રા પડી રહે વધેલા હોય તો તમે આસાનીથી આ બનાવી શકો છો. આ ફટાફટ 2 મિનિટમાં બની જશે. આ તમને એકદમ સ્ટ્રીટ ફૂડ જેવો ટેસ્ટ આવશે, એકદમ ચટપટો તીખો ટમટમટો. તો ઘરે જરૂર ટ્રાય કરજો નેક્સ્ટ ટાઈમ આ રેસીપી. તો ચાલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી સેવ કટકા કે બ્રેડ કટકા. એની પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકન ઘંટડી દબાવવાનું ના ભૂલતા, જેથી આવી ઇઝી રેસીપી તમારા સુધી યુટ્યુબમાં પહોંચતી રહે અને તમે અમારો એક પણ આવી ઇઝી રેસીપીનો વિડીયો જોવાનો રહી ના જાય તેના માટે. અહીંયા હું એક બાઉલ લઈ લઈશ અને તેમાં એક પાઉં લઈ લઈશ ને એના નાના નાના ટુકડા કરી લઈશું આપણે. આ પાઉંના બધા ટુકડા થઈ ગયા છે નાના નાના. એક જ પાઉં લીધું છે અત્યારે મેં અહીંયા આમલી અને ગોળની ચટણી લીધી છે. તેને આપણે એકદમ પાતળી કરી નાખશું, એટલે થોડું પાણી નાખતા જશું. જો તમારે ખાટું ખાવું હોય તો એકલી આમલી ગોળની ચટણી પણ લઈ શકો છો. તો તેને હું પાઉંમાં નાખી દઈશ એટલે એ પોચા પડી જાય. આવી રીતે કરવાથી એકદમ સરસ ટેસ્ટ આવશે. તમે જેમ બજારમાં ખાઓ છો તેવી જ લાગશે તમને. હવે આ મિક્સ થઈ ગયું છે. મિક્સ થઈ ગયા પછી આપણે તેને હાથેથી દબાવી દઈશું અને જે વધારાનું એક્સ્ટ્રા જે આમલીનું પાણી હોય તે નીકળી જાય. થોડું રાખજો, વધારે પડતું ના દબાવતા, થોડુંક જ વધારાનું કાઢી લેજો. હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને એક પ્લેટ લઈ લઈશું જેમાં સર્વિંગ કરવાનું હોય. તેમાં જે બ્રેડના કટકા આપણે ભીગોવીને રાખ્યા હતા તે પોળા કરી દઈશું. તેમાં આપણે વધારાનું અડધું પાઉં નાખી દઈશું, જેથી થોડોક પાઉંનો પણ ટેસ્ટ આવે અને થોડા પોચા પાઉંનો પણ ટેસ્ટ આવે તમને. હવે આ મિક્સ થઈ ગયા પછી આપણે તેમાં ચટણી થોડોક બીજું વસ્તુ નાખી દઈશું. તો તેમાં આપણે પહેલાં નાખીશું ખજૂર અને આમલીની ઘાટી ચટણી. જો તમારે એકલી આમલીની ચટણી લેવી હોય તો તે પણ લઈ શકો છો. 4 ચમચી ખજૂર આમલીની ચટણી નાખ્યા પછી આપણે તેમાં નાખીશું ઝીણી સમારેલી ડુંગળી. તેની ઉપર આપણે મસાલા સિંગ જે તૈયાર આવે તે નાખી દઈશું. જો તમે ઘરે બનાવતા હોય તો એ પણ નાખી શકો છો. હવે તેની ઉપર આપણે લસણ અને લાલ મરચાંની જે ચટણી આવે તે નાખીશું. મેં લસણ અને લાલ મરચું પીસી લીધું હતું ને જરૂર પ્રમાણે પાણી નાખીને પતલી કરી લીધી હતી. તેની ઉપર થોડુંક ધાણા ભાજી નાખી દઈશું અને ઝાઝી બધી આપણે સેવ નાખી દઈશું. સેવ નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. જો તમારી પાસે આનથી પણ ઝીણી 0 નંબરની સેવ આવે એ અવેલેબલ હોય તો તે પણ નાખી શકો છો. ઉપરથી થોડાક ટીપા આપણે લાલ મરચાંની ચટણી નાખી દઈશું. થોડુંક આપણે આમલીની ચટણી ખજૂરની ચટણી હતી તે નાખી દઈશું. થોડીક ડુંગળી પણ ઉપરથી નાખી દઈશું અને થોડીક સિંગ પણ ઉપરથી નાખી દઈશું. તો તૈયાર છે આપણા સેવ કટકા કે પછી બ્રેડ કટકા. આ એકદમ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે, તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો. જ્યારે પણ આવી રીતે આમલી કે પછી ચટણી ઘરે પડી હોય તો આ રીતે જરૂર ટ્રાય કરજો. આ ખૂબ જ સરસ તમને ભાવશે અને તમે વારંવાર આ રેસીપી બનાવશો. બનાવી ઇઝી છે. તમે 2 મિનિટમાં વસ્તુ પડી હોય તો બનાવી શકો છો. જ્યારે પણ કોઈ પણ ગેસ્ટ આવે તો તમે આવી રીતે ફટાફટ બનાવીને આપો તો તેમને ખૂબ જ પસંદ આવશે. તો તમને મારી રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર કહેજો. ગમી હોય તો પણ કમેન્ટ કરજો, ના ગમી હોય તો પણ કમેન્ટ કરજો. રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને સાથે સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો તમે મજા લો આ બ્રેડ કટકાની કે સેવ કટકાની. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.